ઉના મુકામે કોળી સેના આયોજિત ઉના અને ગીરગઢડા તાલુકાના સમૂહ લગ્નનું આયોજન નિમિત્તે મંચસ્થ આઈ શ્રી લાભુમાં મોટાભાઈ દિવ્યેશભાઈ સોલંકી તથા જુનાગઢ ગીર સોમનાથ કોળી સેનાના પ્રમુખ અને અમારા મોટા બેન એવા દીપાબેન બામણિયા અને ઉના તાલુકાના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રામભાઈ તથા તમામ મંચસ્થ મહાનુભાવો અને ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાના કોળી સેનાના પ્રમુખશ્રીઓ અને ખાસ ઉના તાલુકા અને ગીરગઢડા તાલુકા કોળી સેનાના તમામ સદસ્યો કે જેઓએ આ રૂડું આયોજન માટે યથાર્થ પ્રયત્નો કર્યા છે. મારી અગાઉના વક્તા રામભાઈ વાળાએ વાત કરી કે ક્યાંથી આ સારા કાર્યના બીજ રોપાણા અને એ કાર્ય આજ સુધી ટકાવી અને કાયમી સમાજ જેનો હર હંમેશ ઋણી રહેશે એવા આપણા પરસોત્તમ બાપા કે જેઓ સમાજની ચિંતા કાયમી માટે કરતા રહ્યા છે. હજી પણ ઘણી વખત મળે ત્યારે એકે એક અમારા વિસ્તારના જે આગેવાનો છે એના સમાચાર પૂછે કે શું કરે છે આ ભાઈ, આ આગેવાનો શું કરે છે. તો એવી નાનામાં નાની ચિંતા કરનાર અને આવું રૂડું એક વટવૃક્ષ બનાવી અને આપણે સૌને જે આ કામ સોંપ્યું છે એટલે જ કોળી સેના ગુજરાતના તમામ સભ્યો એ આ રીતના જોશ અને જોમથી કામ કરી રહ્યા છે અને દરેકે દરેક તાલુકાની અંદર આપણું આ વટવૃક્ષ છે એ ફેલાયેલું છે. અમે સર્વ કોળી સેનાના સભ્યો એ બાપજીને કહીએ છીએ, અમે એક પ્રોમિસ કરીએ છીએ કે કાયમી માટે આવી જ રીતના તમારા રાહબર નીચે અમે સમાજના કામ કરતા રહેશું અને કાયમી આવા કાર્યક્રમની અંદર હાજરી અને આવી રીતના સફળતાપૂર્વક પૂરા કરશું. આ સમૂહ લગ્ન સમિતિ કે જેને ખૂબ ખૂબ અભિનંદન છે કે આવું રૂડું કાર્ય કર્યું છે અને આવી જ રીતના અમારા તાલુકાની અંદર સુત્રાવાડા તાલુકા અને તાલાળા તાલુકા એ બાજુ પણ કોડીનારની અંદર તો સેનાના સમૂહ લગ્ન થાય છે. તો અમે પણ આવા તમારું માર્ગદર્શન લઈને શરૂ કરશું અને આવી જ રીતના કાયમી આ સેવા રથની અંદર અમારો ફાળો પણ કાયમી રહેશે. એટલે કહી અને વિરમું છું. જય કોળી સમાજ.